ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે। ત્યારે આ પરિણામો બાદ હવે પક્ષવાર દેખાવના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ભાજપના દબદબાની સામે વિપક્ષી પાર્ટીઓની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હજારો ઉમેદવારો પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી। વાત કરીએ આંકડાઓની તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 3,365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જ્યારે કોંગ્રેસમાં 2223 ઉમેદવારોનો સમાવેશ થાય છે। આ આંકડાઓ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના સંયુક્ત પરિણામો પર આધારિત છે। આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતના મતદારોએ કાં તો સત્તાધારી પક્ષ પર ભરોસો મૂક્યો છે અથવા તો વિપક્ષના મતનું મોટા પાયે વિભાજન થયું છે। આમ આદમી પાર્ટી માટે સંખ્યાબળની દ્રષ્ટિએ ઉમેદવારો ઉતારવા સહેલા રહ્યા, પણ જનમત મેળવવા તેઓ નિષ્ફળ સાબિત થયા છે, જ્યારે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ હવે પડકારજનક બન્યું છે। મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ આક્રમક પ્રચાર કર્યો હોવા છતાં અનેક બેઠક પર તેમના ઉમેદવારો નોંધપાત્ર મત મેળવવામાં નિષ્ફળ રહ્યા છે। એવી રીતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ગ્રામીણ સ્તરે કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારમાં પણ ગાબડા પડ્યા છે। કોંગ્રેસના 2200થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવી એ પક્ષ માટે ચિંતાનો વિષય છે। નિયમની વાત કરીએ તો ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઈ ઉમેદવારને તે બેઠક પર પડેલા કુલ માન્ય મતના અંદાજે 16.66% કરતાં ઓછા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે। જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે ઉમેદવારો 10% મતનો આંકડો પણ સ્પર્શી શક્યા નથી, તેમની ડિપોઝિટ જપ્ત થતાં પક્ષોની આબરૂના ધજાગરા થયા છે। 2027ની વિધાનસભા પહેલાની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સેમીફાઇનલ ગણવામાં આવી રહી હતી, ત્યારે આ સેમીફાઇનલના જંગમાં જે રીતે આંકડાઓ સામે આવ્યા છે તેણે ગુજરાતમાં વિપક્ષની ભૂમિકા પર ફરી સવાલ ઊભા કર્યા છે। કારણ કે કોઈ પણ ગુજરાતમાં 30 વર્ષથી પણ વધુ સમયથી ભાજપની સત્તા છે અને તેમાં પણ આ પ્રકારે વન વે જીતથી વિપક્ષની જે સ્થિતિ છે તે સવાલ ઉઠાવનારી છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।